પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી પવિત્ર સરસ્વતી નદીને પુનર્જીવિત કરવાના હેતુથી વસંત પંચમીના દિવસે વિશેષ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું। પાટણના આનંદેશ્વર મહાદેવથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ, સંતો અને અગ્રણીઓ જોડાયા હતા। પ્રાચીન કાળમાં પાટણ અને સિદ્ધપુર વચ્ચે સરસ્વતી નદી વહેતી હતી, જેનો આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસો જાળવી રાખવા આ પહેલ કરાઈ છે। ભૌગોલિક ફેરફારોને કારણે આ નદી વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થઈ ગઈ છે। તેના કિનારે અગાઉ અનેક ઋષિ મુનિઓના આશ્રમો અને વિદ્યા કેન્દ્રો આવેલા હતા। આ પવિત્ર વારસાની સ્મૃતિમાં અને નદીના પ્રવાહને ફરી જીવંત કરવાના હેતુથી માતાજી ધરા અવતરણ સંકલ્પ સાથે આ પરિક્રમાનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમ નદીને માત્ર પાણીના સ્ત્રોત તરીકે નહીં, પરંતુ સંસ્કૃતિની ચેતના તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ છે। પરિક્રમાનું પ્રસ્થાન પાટણના પાલડી સ્થિત આનંદેશ્વર મહાદેવ ખાતેથી સાધુ સંતો ને શહેરીજનોની ઉપસ્થિતિમાં થયું હતું। આશરે 17 થી 18 કિલોમીટર લાંબો આ રૂટ પાલડી, સાગોડિયા, કુંતાવાડા, અઝીમણા અને રૂણી જેવા વિવિધ ગામોમાંથી પસાર થશે। પદયાત્રા દિવસભર આ ગ્રામીણ વિસ્તારોમાં ફરી મોડી સાંજે પરત આનંદેશ્વર મહાદેવ ખાતે સંપન્ન થશે। દરેક ગામમાં નદીના પુનરુદ્ધારનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। આ આયોજનનો મુખ્ય સંકલ્પ સરસ્વતી નદી સિદ્ધપુરથી પાટણ સુધી 365 દિવસ સતત વહેતી રહે તે માટે વ્યાપક જનજાગૃતિ લાવવાનો છે। આ પરિક્રમામાં અંદાજે 100 થી 125 જેટલા સાધુ, સંતો, આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો અને વિવિધ રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી। તેમણે નદીના અસ્તિત્વને બચાવવા માટે સમર્થન જાહેર કર્યું હતું। આ પદયાત્રા દ્વારા લુપ્ત થયેલા જળ સ્ત્રોતોને ફરી જીવંત કરવાના પ્રયાસોને વેગ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સનાતન પરંપરાના આધાર સ્તંભ એવા વેદોમાં ઋગ્વેદ જેવા વેદમાં નદી તમે એટલે કે નદીઓમાં શ્રેષ્ઠ એવી ઉપમા ધરાવનાર ભગવતીમાં સરસ્વતી જ્યારે પાટણ પ્રદેશમાં થઈને વહી રહી છે, આજે પ્રત્યેક પાટણવાસી એ નદી પ્રત્યેની કૃતજ્ઞતા, ભાવ, શ્રદ્ધા અને એની પૂર્ણતાની પ્રાપ્તિને અર્થે કરીને આ પરિક્રમા કરી રહ્યું છે। આ માત્ર પરિક્રમા નથી, આ પરંપરાની પ્રતિષ્ઠાનું પ્રથમ પગથિયું છે। આજે નર્મદાની પરિક્રમા માર્કંડ ઋષિએ કરી હતી અને આજે સમગ્ર પાટણ સરસ્વતીની પરિક્રમા કરવાને જઈ રહ્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ તે આખી સરસ્વતીને પુનઃધરા અવતરણ માટે કરીને આખી નદી ઘણા વખતથી સાંભળવામાં આવ્યું કે સરસ્વતી ગુપ્ત છે, ગુપ્ત છે, ગુપ્ત છે, લુપ્ત થઈ ગઈ છે અને આ નદીને આજે દ્રષ્ટિગોચર કરવા માટે કરીને આ બધો આખો પાટણ પ્રયત્ન કરી રહ્યું છે। એના મુખ્ય 3 ઉદ્દેશ સિદ્ધ થાય છે। આ પરિક્રમાથી થશે શું, આ પરંપરાથી થશે શું, તો કે 3 મુદ્દા સિદ્ધ થાય છે। પહેલું તો જેટલા પણ નદીપટના ગામડા છે અને નદીપટના ગામડા આર્થિક રીતે સદ્ધર બને છે, એમની આર્થિક સદ્ધરતા ઉપર આવે છે। એમની આર્થિક સદ્ધરતા એટલે આખા પાટણની આર્થિક સદ્ધરતા। બીજું, આધ્યાત્મિક સિદ્ધિઓ જેટલી પણ છે એ સરસ્વતીના કાંઠે વિકસે એમ છે। આપણા ત્યાં દેવશંકર દાદા થઈ ગયા, આખી જિંદગી ગાયત્રીનો જપ કર્યો આ સરસ્વતીના કિનારે, અને એ વખતની જાહો જલાલી ફરીથી પુનઃ પ્રસ્થાપિત થાય। અને ત્રીજું અને અંતિમ, પ્રાકૃતિકતા અને જેટલી પ્રાકૃતિક સફળતાઓ છે એ આપણને મળી શકે એમ છે। આ 3 મુદ્દા પોષાય અને મુખ્ય ઉદ્દેશ આ છે, આખું એ પાટણ એક થાય અને એ ભગવતી સરસ્વતી જ્યાં ગંગા પણ આવીને પાપ ધોવે છે અને ગંગા પણ આવીને જ્યાં પાપ ધોવે છે એ જગ્યાએ આવો અને આખું એ પાટણ કરી રહ્યું છે। મારો રાજીપો વ્યક્ત કરું છું। વંદે માં સરસ્વતીમ, હર હર મહાદેવ। હું આચાર્ય ડૉક્ટર જય રાવલ અને આ જે પરિક્રમા છે માં સરસ્વતી વૈદિક નદી કે જેનું ઋગ્વેદમાં ખૂબ જ શ્રેષ્ઠ વર્ણન છે, અને એવી માં સરસ્વતીની પરિક્રમાનું આ પ્રથમ આયોજન આનંદેશ્વર મહાદેવ મંદિર પાટણ ઉત્તર ગુજરાત ખાતે પ્રારંભ થવા જઈ રહ્યું છે। અને આ પ્રથમ પરિક્રમા માં સરસ્વતીની કરી અને માં સરસ્વતીની એ જે ધરા અવતરણ છે એ કરવા માટેનો પ્રયાસ અહીંયા આનંદેશ્વર મહાદેવ મંદિરથી તમામ સેવક અને તમામ કાર્યકરો દ્વારા એ માં સરસ્વતી આ ધરા પર આવે એ ભાવથી અહીંયા પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અને આ પરિક્રમામાં 100 થી પણ વધારે વંદનીય સંત મહંતો સાથે સાથે પ્રાતઃકાલે 108 ઘડામાં જળ ભરી અને એ માં સરસ્વતીની પરિક્રમા કરી અને માં સરસ્વતીમાં એ જળ પધરાવી અને માં સરસ્વતીને પ્રાર્થના કરીશું। સાથે સવારે 6 કલાકે યજ્ઞનો પ્રારંભ કરી એમાં તમામ આવેલ ભક્તોએ આહુતિ પ્રદાન કરી અને ત્યાર પછી 9 અને 15 કલાકે
માં સરસ્વતીના જયઘોષ, ભગવાન મહાદેવજીના જયઘોષ સાથે અને શંખનાદ કરી અને આ યાત્રાનો પ્રારંભ કરવાનો છે. અને આનો પ્રારંભ કરવાનું એક જ અમારો હેતુ છે કે માં સરસ્વતીનું જે આ ધરા ઉપર જે માં સરસ્વતીનું પ્રથમ સ્વરૂપ હતું, પહેલાં સ્વરૂપ હતું, એ જ સ્વરૂપ, એ જ માં સરસ્વતી પુનઃ જલથી પ્રવાહિત થાય અને એ ભાવથી અમે અહીંયા આ પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કર્યો છે.